પવિત્ર ગુરુ પૂર્ણિમાના શુભ અવસરે ચાણોદ નજીક આવેલા ઐતિહાસિક અને પવિત્ર શ્રી ગંગનાથ મહાદેવ મંદિર આશ્રમ ખાતે પરમ પૂજ્ય ગુરુ શ્રી બ્રહ્માનંદજી મહારાજના પૂજનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ મહોત્સવમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં સાધકો, શિષ્યો, ભક્તજનો ઉપસ્થિત રહી ગુરુચરણમાં ભક્તિભાવપૂર્વક વંદના અર્પણ કરી હતી। કાર્યક્રમ દરમિયાન ગુરુ પાદુકા પૂજન, ષોડશોપચાર પૂજન સહિત વિવિધ વૈદિક ધાર્મિક વિધિઓ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સંપન્ન કરવામાં આવી। ભક્તજનોએ પૂજન અર્ચન, ગુરુવંદના કરી આધ્યાત્મિક આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। માન્યતા મુજબ હજારો વર્ષો પહેલા પરમ પૂજ્ય શ્રી બ્રહ્માનંદજી મહારાજના વરદ હસ્તે સ્થાપિત થયેલું શ્રી ગંગનાથ મહાદેવ મંદિર આજે પણ શ્રદ્ધા અને આસ્થાનું પ્રેરણા સ્થાન બન્યું છે। મંદિર આશ્રમમાં દિવસે ને દિવસે ભક્તો અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। મંદિરના ટ્રસ્ટી મંડળના સંદીપભાઈ પંડ્યા, યજ્ઞેશભાઈ પંચાલ, સાધક શ્રી કુપાલભાઈ, સાધક શ્રી વિરેન્દ્રભાઈ પંચાલ, નરેશભાઈ પંડ્યા, બિપિનભાઈ પંડ્યા તથા સમસ્ત મંદિર સમિતિના સભ્યોના અથાગ પરિશ્રમ અને સુચારુ આયોજનથી આશ્રમ ખાતે નિયમિત રીતે વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। શ્રી ગંગનાથ મહાદેવ મંદિરની વિશેષ ધાર્મિક માન્યતાના કારણે દરરોજ મોટી સંખ્યામાં ભક્તજનો ભગવાન શ્રી ગંગનાથ મહાદેવ તથા પરમ પૂજ્ય ગુરુ શ્રી બ્રહ્માનંદજી મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવે છે। દીપલાઇનમાં ગુજરાત ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। દર્શક મિત્રો, આજે ફરી એકવાર ગંગનાથ મહાદેવ બાવાની અમારી ઉપર આશીર્વાદ થયા છે, મહેરબાની થઈ છે કે આજે ફરી એકવાર અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। આજે ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ બી છે અને આ ગંગનાથ આશ્રમમાં દૂર દૂરથી દર્શકગણો આવી રહ્યા છે, ભક્તજનો આવી રહ્યા છે અને મહારાજ શ્રીની પાદુકા પૂજનમાં ભાગ લઈને એક બહુ શ્રદ્ધા ભાવથી ભક્તિ કરી રહ્યા છે। અમે વધુમાં મહારાજ શ્રી જોડે વાત કરીશું। આજે ગુરુ પૂર્ણિમા છે, ગુરુની વંદના કરવાનો પાવન દિવસ છે। આ બહુ મોટા આશ્રમથી છો, ગંગનાથ મહાદેવ આશ્રમ, શું કહેશો આજે? શું આજે અષાઢ સુદ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે। અહીં ગંગનાથ મહાદેવ આશ્રમમાં બ્રહ્માનંદજી મહારાજ જે સિદ્ધ મહાપુરુષ યોગી થઈ ગયા, એમનું આજે આજુબાજુના ગામના બધા ભક્તો, દૂર દૂરથી જે આવતા હોય ભક્તો, એ બધા આજે એમનો પૂજા દર્શનનો ને એનો લાભ લેવાના છે। અને આજે અમે સવારે હમણાં જ એમનું આખું કેસર સ્નાનથી અભિષેક થશે, ષોડશોપચાર પૂજન ને એ થશે અને બધા જ ભક્તો દૂર દૂરથી અહીંયા આગળ દર્શનાર્થે આવશે। આજુબાજુના ગામના પણ બધા ભક્તો આવશે અને પૂજન ને દર્શન થયા પછી અહીંયા આગળ મહાપ્રસાદી ભંડારાનું ને એનું પણ આયોજન કરેલું છે। એટલે દરેક ભક્તોને ભંડારાનો પ્રસાદી ને બધું લેશે। ગુરુ પૂર્ણિમાનો દિવસ છે એટલે આપણે બધા જાણીએ જ છીએ, આપણા શાસ્ત્રમાં ગુરુ એ શ્રેષ્ઠ વ્યક્તિ છે અને ગુરુ જ્ઞાન વગર બધું નકામું છે। પ્રભુ પણ એવું કહે છે, જ્યાં રામ કે કૃષ્ણ કે પણ જે આપણે ભગવાન આવ્યા એમને પણ ગુરુની આરાધના કરેલી ને ગુરુ બનાવેલા। ગુરુનો મહિમા એ અપરંપાર છે। એટલે આજે ગુરુ પૂર્ણિમાના વિશિષ્ટ દિવસે હું દરેક ભક્તોને ને બધાને પ્રાર્થના કરું છું કે દર્શન પૂજાનો ને એનો લાભ લે અને મહાપ્રસાદી ભંડારોને એનો લાભ લઈ અને આ ધન્યતા અનુભવે। નર્મદે હર બ્રહ્માનંદજી મહારાજ કી જય। આપનું શુભ નામ છે? મારું સંદીપભાઈ પંડ્યા, હું અહીંયા આગળ સેવક છું, ટ્રસ્ટી તરીકે સેવા આપું છું। જય મહાદેવ। સૌ પ્રથમ તો આજે પૂરા ભારતભરમાં સનાતન ધર્મનું પ્રતીક અને પરમ આદર સ્વરૂપ જે સ્થાન છે એવો ગુરુનું સ્થાન, એની પૂજા, એની મહિમા અને એના ગુણગાન ગાવાનો દિવસ એટલે અષાઢ સુદ પૂર્ણિમા, વ્યાસ પૂર્ણિમા। રામચરિત માનસની અંદર કે હનુમાન ચાલીસાની અંદર પણ આપણે ગાતા આવીએ છીએ કે જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરહો ગુરુદેવ કી નાઈ। જો કૃપા કરવા વાળું સાચું કોઈ પાત્ર આપણા જીવનમાં હોય તો એ ગુરુ છે અને ગુરુની સમાન કોઈ કૃપા કરવા માટે શક્તિમાન નથી। ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમમ મંગલમ। એવા પરમ ગુરુ બ્રહ્માનંદજી મહારાજની આજે ગંગનાથ આશ્રમ ખાતે ષોડશોપચાર પૂજન વિધિ થશે। બધા જ ભક્તોનો લાભ લેશે। બ્રહ્માનંદજી મહારાજના ઇતિહાસની વાત કરીએ કે ગંગનાથ આશ્રમની વાત કરીએ તો એ કદાચ શબ્દોમાં વર્ણી શકાય એમ નથી। ગુરુના કોઈ પણ ગુણ કોઈ એક શ્લોક કે કોઈ એક વાક્યને આધીન હોતા નથી। અસિત ગિરી સમમ સ્યાત કજ્જલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્ર મુરવી લિખત યદિ ગૃહિત્વા શારદા સર્વકાલૌ તદપિ તવ ગુણાનામ ગુરુ પારમ ન યાતિ।
એવા ગુરુની મહિમા ગાવાનો અને એમની પૂજન કરવાનો દિવસ છે. એકવાર ફરીથી ગંગનાથ આશ્રમ ટ્રસ્ટ, ગંગનાથ આશ્રમ પરિવાર અને સર્વ ભક્તજનો તરફથી ભારતભરમાં ગુરુ પૂર્ણિમા ઉજવી રહેલા દરેક વ્યક્તિઓને, દરેક ગુરુ ભક્તોને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ વંદન. કોણ પડશે? હું કૃપાલ પંડ્યા, ગંગનાથ આશ્રમમાં સેવક તરીકે વર્ષોથી મને બતાવવા પણ જે ગંગનાથ આશ્રમ વિશે જેમણે મને જ્ઞાન આપ્યું, હીરાલાલ દાદાના પરિવારના જ એવા મારા માસા બિપિનભાઈ પંડ્યા, એમણે મને આ વસ્તુ બતાવી અને અહીંયા મને શિક્ષા દીક્ષા જે પ્રકારે વિરેન્દ્ર કાકાએ વાત કરી એ બધું પ્રાપ્ત થયું અને મારા જીવનમાં આ પરિવર્તનો આપ જોઈ શકો છો. તમારું પડશે અને આજે ગુરુ પૂર્ણિમા દિવસે શું ખાસ છે? મારું નામ શાસ્ત્રી ચિતેશચંદ્ર ગિરીશકુમાર શર્મા છે. હું ચાણોદનો રહેવાસી છું. આજે આપણે આ ગંગનાથ મહાદેવના મંદિર ટ્રસ્ટ તથા આશ્રમ, જે ખૂબ પ્રાચીન અને પુરાણોમાં વર્ણન કરેલું હોય એવું તીર્થ છે, ત્યાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે ભેગા થયા છે. આજે અષાઢ સુદ પૂર્ણિમા એટલે ગુરુ પૂજન વ્યાસ પૂર્ણિમા કહેવાય, જેમાં ગુરુ પૂજનનું ખૂબ મહત્વ છે. વર્ણન છે કે જીવનમાં જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હંમેશા સદગુરુની જરૂરત પડતી હોય છે. ગુરુ વગર વ્યક્તિ જ્ઞાન મળે નહીં અને જ્ઞાન વગર વ્યક્તિનું જીવન આગળ ચાલે નહીં. એટલે કીધું કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સદગુરુ જો જીવનમાં મળી જાય તો ત્રણેય દેવતાઓનો વાસ એ આપણા ગુરુના અંદર થાય છે અને ગુરુના અંદર જ આપણે ત્રણેય દેવતાઓના દર્શન કરી શકીએ છીએ. સાથે કીધું કે અજ્ઞાનાંતે મિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્લોકનો અને ગુરુ શબ્દનો અર્થ પણ એ છે કે ગુ એટલે કે અંધારું અને રૂ એટલે કે પ્રકાશ. એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જે જ્ઞાન તરફ, પ્રકાશ તરફ લઈ જાય છે આપણને, જ્ઞાનરૂપી પ્રકાશ તરફ, એવા સદગુરુનું પૂજન કરીએ છીએ. અને આ સ્થાનની સ્થાપના કરનાર એ બ્રહ્માનંદજી મહારાજ, કે લગભગ આજથી 200-250 વર્ષ પહેલેનો ઇતિહાસ છે કે બ્રહ્માનંદજી મહારાજે આ સ્થાનની શોધ કરેલી અને પ્રાચીન સ્વયંભૂ એવા ગંગનાથ મહાદેવ દાદાનું મંદિર આવેલું છે. તો આજના પાવન દિવસે ઘણા બધા ભાવિક ભક્તો અહીં આશ્રમમાં પધારે છે અને મારી સાથે આપ જોઈ શકો છો કે ટ્રસ્ટી શ્રી સંદીપભાઈ સાથે યજ્ઞેશભાઈ છે અને ટ્રસ્ટી મંડળ દ્વારા ખૂબ સુંદર સરસ આયોજન કરવામાં આવે છે. સવારમાં અહીં ગુરુ મહારાજની મહાપૂજા, 16 પૂજા અભિષેક સાથે કરવામાં આવે છે. સાથે 12 વાગ્યાની આજુબાજુ આવેલા ભક્તજનો માટે ખૂબ સરસ અને સુંદર ભંડારાનું આયોજન છે અને આશ્રમમાં ખૂબ સારી વ્યવસ્થા છે. ગૌશાળા આવેલી છે, તો સેવા આપવા માટે, આશ્રમમાં ભક્તિભાવ કરવા માટે આપ પધારી શકો છો. શ્રાવણ માસમાં, અધિક માસમાં વિશેષ કરીને અહીંયા આગળ ભક્ત મંડળો આવતા હોય છે. આજે અષાઢ સુદ પૂર્ણિમા છે, એટલે કે જેને ગુરુ પૂર્ણિમા કહે છે, વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. આજના દિવસનું મહત્વ ને શબ્દમાં વર્ણવી ન શકાય. આજે ગંગનાથ આશ્રમમાં જેટલા બધા જૂના સાધકો છે એ ગઈકાલથી આવી ગયા છે અને મારા મિત્ર શ્રી સંદીપભાઈએ કહ્યું એ પ્રમાણે આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પર્વ અમે ઉજવી રહ્યા છીએ. આપણા શાસ્ત્રોની અંદર કહેવાય છે કે પરમાત્માની પહેલાંનું સ્ટેપ એટલે ગુરુ. પહેલી અવસ્થા શિક્ષકની, જે ક્ષણમાં સમજાવે તે શિક્ષક, અને શિક્ષક શિક્ષા આપે પછી એને ઉપાધિ આપવાનું કામ ઉપાધ્યાય કરે, જેને દીક્ષા કહેવાય. શિક્ષા દીક્ષા અને એની પરીક્ષા કરે આચાર્ય, અને આચાર્ય પછી આચાર ધર્મોનું શિક્ષણ આપે. એટલે શિક્ષા, દીક્ષા અને પરીક્ષા, અને પછી ચોથું સ્ટેજ આવે છે ગુરુનું, જે પ્રતીક્ષા કરવાનું શીખવાડે. જ્ઞાન તો ગ્રહણ કર્યું, પણ એ જ્ઞાનને કયા સમયે કેવી રીતે ઉપયોગ કરો, બહુજન હિતાય બહુજન સુખાય, એવી ઊંચી પદવી એટલે ગુરુની. અને ચોથી પદવી ગુરુની પછી પરમાત્માની, અરહંતની આવે છે, જેનોની અંદર પણ આ જ પરંપરા છે. એટલે શિક્ષા, દીક્ષા, પરીક્ષા અને પ્રતીક્ષા કરાવનાર ગુરુના જેટલા ગુણ ગાઈએ એટલા ઓછા છે. ગંગનાથ આશ્રમનો ઇતિહાસ કહું તો ઘણો જૂનો ઇતિહાસ છે. અને ગંગનાથ આશ્રમની અંદર શસ્ત્ર, શાસ્ત્ર, સંસ્કૃતિ અને સાહિત્ય આ બધાનો સુમેળ એટલે ગંગનાથ આશ્રમ આખા ગુજરાતની પણ ભારત વર્ષની અંદર ગંગનાથના સેવકોનો
ખૂબ જ મોટો સમુદાય છે અને અવારનવાર અહીંયા શિષ્યો આવે છે અને પોતાની શ્રદ્ધા અનુસાર ભક્તિ કરે છે. આજના દિવસે મને અહીંયા ગુરુ પૂર્ણિમાના દિવસે આવતા બહુ આનંદ થાય છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે આ ભવ્ય ઇતિહાસ હંમેશા જીવંત રહે અને આનો લાભ સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની ધરોહરને મજબૂત કરવામાં હંમેશા અમે પ્રગાઢ પુરુષાર્થ કરતા રહીએ. એ જ મારી પ્રાર્થના. જય ગુરુદેવ. આપનો પરિચય સર? મારો પરિચય, હું વિરેન્દ્ર પંચાલ છું અને અહીંયા ગંગનાથ આશ્રમમાં ઘણા વર્ષોથી મારા પિતાની આંગળી પકડીને આવેલો અને પરમ પૂજ્ય આદરણીય શ્રી હીરાલાલ શાસ્ત્રી કાકાએ અમને આશ્રમ બતાવેલો અને આ એમનો જ પરિવાર છે. જય ગુરુદેવ. આજે ગુરુ પૂર્ણિમા છે, તમે ગંગનાથ આશ્રમ આવ્યા છો, કેટલા વર્ષથી આવ્યા છો આવો છો, કેવું? આજે ગુરુ પૂર્ણિમા છે. અમે અહીંયા ઘણા વર્ષોથી, હું નાની હતી ત્યારથી મારા પરિવાર સાથે આવીએ છીએ. આ ભૂમિનું જેટલું વર્ણન કરીએ એટલું ઓછું છે. સંખ્યામાં આનું વર્ણન કરી શકું શક્ય નથી. આ ખૂબ જ પવિત્ર જગ્યા છે અને અહીંયા આગળ અમને આવવાથી ખૂબ જ આનંદ અને ખૂબ જ દિવ્ય અનુભૂતિ થાય છે. જય ગુરુદેવ, જય બ્રહ્માનંદજી મહારાજ.